કાંકરેજ તાલુકાના તમામ સરપંચોની સિરોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે મીટિંગ યોજાઈ। સિહોરી પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પરિસંવાદ યોજાયો। કાંકરેજ તાલુકાના અંદાજે 90 કરતાં વધારે ગ્રામ પંચાયતોના તમામ નવીન અને જૂના સરપંચોની સિહોરી પોલીસ સ્ટેશન ખાતે મીટિંગનું આયોજન સિહોરી પોલીસ સ્ટેશનના નવીન પીઆઈ કિરીટસિંહ બિહોલાના અધ્યક્ષ સ્થાને સિહોરી પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ યોજવામાં આવી હતી। ત્યારે પીઆઈ દ્વારા તમામ સરપંચોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દીકરીઓ પર બનતા બનાવટો ટાળવા માટે ભાર મૂક્યો હતો તેમજ સોશિયલ મીડિયા દુરુપયોગ અને સાયબર ક્રાઇમ સાથે ગ્રામજનો જાગૃત થાય વગેરે પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સરપંચો દ્વારા જાહેર જગ્યાઓ જેવી કે મંદિર, દૂધ ડેરી, પંચાયત ઘર જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો અનેક ગેરપ્રવૃત્તિઓ થતી પણ અટકી શકે છે। ત્યારે સરપંચોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નો હલ કરવા પણ પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી, જેમાં થરા સિહોરી ટ્રાફિક સમસ્યા, સ્કૂલ છૂટવાન સમય, અસામાજિક તત્વો પર નજર રાખવી, રાત્રે પેટ્રોલિંગ વધારવું, નર્મદા મુખ્ય કેનાલ પર દારૂ જેવી થતી પ્રવૃત્તિઓ અટકાવવી વગેરે ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે હવે કોઈ પણ અસામાજિક થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પીઆઈ દ્વારા લાલ આંખ કરવામાં આવશે। ત્યારે આ પ્રસંગે કાંકરેજ તાલુકાના 90 કરતાં વધારે જૂના અને નવીન ગ્રામ પંચાયતોના સરપંચો અને સરપંચ પતિઓ, ડે સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા।